સુરતના પર્વત ગામ નજીક સરસ્વતી સ્કૂલ તેમજ મોડર્ન એક્સપેરિમેન્ટલ સ્કૂલની બહાર વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે। શાળાના મુખ્ય દરવાજા અને આસપાસના રસ્તાઓ પર ઘૂંટણસમા ગંદા પાણી ભરાતા નાના ભૂલકાઓ સહિત સેંકડો વિદ્યાર્થીઓને મુશ્કેલી વચ્ચે શાળાએ જવું પડી રહ્યું છે। પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા આક્ષેપો થઈ રહ્યા છે। ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ વ્યક્ત થઈ રહ્યો છે અને તાત્કાલિક પાણી નિકાલની માંગ ઉઠી છે। पानी भराई गई जरा वरसाद पहला वरसाद में आ हाल है तो बाकी आखू चौमासु बाकी 6-4 महीना बाकी शू थशे खबर नहीं। हवे नाना नाना छोकरा ने जो एटला पानी में आवरे छे म्युनिसिपालिटी वाला ने सरकार ने एवुं ज कहेवानुं छे के अहींया कई एवुं ज बंदोबस्त करे कि बाळकोने स्कूल जवाने आववामां कोई प्रॉब्लम नहीं पड़े। प्रॉब्लम पड़ी रही है, आटला आटला पानी है, अमे जेम तेम आवीए छे।